મિત્રો, એક નાનકડા ગામમાં એક શ્રીરામના ભક્ત રહેતા હતા. તેમનો દિવસ હોય કે રાત, તેમની જીભ પર માત્ર એક જ નામ રહેતું, જય શ્રીરામ, જય શ્રીરામ. સમય પસાર થતો ગયો અને ઉંમર વધતા તેઓ ખૂબ જ બુઝુર્ગ થઈ ગયા. હવે શરીર પહેલાની જેમ સાથ આપતું નહોતું. ચાલવું પણ મુશ્કેલ બન્યું હતું. એટલે મોટા ભાગનો સમય તેઓ પોતાના રૂમમાં પથારી પર જ વિતાવતા હતા. ઘરમાં દીકરાઓ હતા, પણ સમયની સાથે બધા પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. જ્યારે પણ બુઝુર્ગને શૌચ કે સ્નાન માટે જવું હોય, તેઓ દીકરાઓને અવાજ આપતા. શરૂઆતમાં દીકરાઓ મદદ કરતા, પણ ધીમે ધીમે બધું બદલાવા લાગ્યું. ઘણીવાર અવાજ આપ્યા પછી પણ કોઈ તરત આવતું નહીં, અને ક્યારેક તો આખી રાત તેમને અસહાય હાલતમાં જ પસાર કરવી પડતી. પણ એક રાત્રે કંઈક એવું બન્યું, જેને જોઈને તમારો પણ ભગવાન પરનો વિશ્વાસ વધી જશે. બુઝુર્ગે ધીમા અવાજે મદદ માટે બોલાવ્યું. અને અચાનક તરત જ એક યુવાન છોકરો રૂમમાં આવ્યો. તેના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી, આંખોમાં કરુણા હતી. તેણે પ્રેમથી બુઝુર્ગને સહારો આપ્યો, જરૂરી સેવા કરી અને ફરીથી આરામથી પથારીમાં સુવાડી દીધા. આ હવે રોજનું બની ગયું. જ્યારે પણ બુઝુર્ગ બોલાવે, એ છોકરો તરત હાજર થઈ જતો. પણ એક દિવસ બુઝુર્ગ વિચારમાં પડી ગયા. મારા દીકરાઓ તો આમ તરત નથી આવતા. તો પછી આ છોકરો કોણ છે? એક રાત્રે તેમણે હિંમત કરીને તેનો હાથ પકડી લીધો અને પૂછ્યું, બેટા, તું સાચે કોણ છે? તારી સેવા પાછળ શું રહસ્ય છે? એટલામાં આખો રૂમ દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યો. બુઝુર્ગ આશ્ચર્યમાં પડી ગયા. કારણ કે તેમની સામે કોઈ સામાન્ય છોકરો નહોતો, પરંતુ સ્વયં ભગવાનનું દિવ્ય સ્વરૂપ હતું. બુઝુર્ગની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ કંપતા અવાજે બોલ્યા, હે પ્રભુ, તમે મારી જેવી સામાન્ય વ્યક્તિની સેવા કરો છો. જો તમારી આવી કૃપા છે, તો મને આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરો. ભગવાન સ્મિત કરતા બોલ્યા, હે ભક્ત, સાચી શ્રદ્ધા અને ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. જીવનમાં કર્મોનું ફળ તો ભોગવવું જ પડે. પણ જે ભક્ત મનથી સતત મારું સ્મરણ કરે છે, તેના દુઃખમાં હું પણ સાથી બની જાઉં છું. હું તેની પીડા હળવી કરું છું અને ક્યારેય તેને એકલો નથી છોડતો. તો મિત્રો, જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે, ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય ન છોડશો. કારણ કે સાચા ભક્તને ભગવાન ક્યારેય એકલા નથી છોડતા. જય શ્રીરામ.